દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોનાથી રાખે? પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા. કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઝારખંડમાં બનેલી ઘટનાઓને જોઈને દેશભરની મહિલાઓ દુઃખી છે અને ગુસ્સે પણ છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે કોલકાતા, બિહાર, ઉત્તરાખંડ અને યુપીમાં મહિલાઓ પર થતા અત્યાચારોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ મામલે દેશભરની મહિલાઓ દુઃખી અને ગુસ્સામાં છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે દેશની મહિલાઓ જુએ છે કે સરકારો શું કરી રહી છે, તેના શબ્દો અને પગલાં કેટલા ગંભીર છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું કે જ્યાં મહિલાઓની સુરક્ષાને લઈને મજબૂત સંદેશ આપવાની જરૂર હતી, ત્યાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મહિલાઓ પરના ઘૃણાસ્પદ અત્યાચારના કેસોમાં નરમાઈ દાખવવી, આરોપીઓને રાજકીય રક્ષણ આપવું અને દોષિત કેદીઓને જામીન આપવા માટે વારંવારની ક્રિયાઓ મહિલાઓને નિરાશ કરે છે. આનાથી દેશની મહિલાઓને શું સંદેશ જાય છે? જ્યારે સરકારી આંકડા દર્શાવે છે કે દરરોજ 86 દુષ્કર્મ કેસ સામે આવે છે, ત્યારે મહિલાઓએ કોની પાસેથી રક્ષણની અપેક્ષા રાખવી જોઈએ? કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટર સાથેની ઘટનાને લઈને 17મી ઓગસ્ટે 24 કલાક માટે દેશવ્યાપી હડતાલની જાહેર કરી હતી. આજે દેશભરની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન અને ઓપીડી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.